અલગ અલગ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે. આજે નપાણીયા ખીજડીયાથી જ્યારે જામનગર તરફ આવી રહી હતી ત્યારે રસ્તામાં કાલાવડ જોયું. કાલાવડ ગઈ એટલે ત્યાં જોયું કે ભાઈ એક બ્રિજનું કામ 2 વર્ષથી ચાલે છે. હજુ એ કામ પૂરું નહોતું થયું. બ્રિજ જે ઊભો કરવાનો હતો તેના જે પોલ ઊભા કર્યા હતા એ પોલના અંદરના ખીલાસડી સળિયા એકદમ કટાઈ ગયા હતા, પણ હજી પોલનું કામ પૂરું નહોતું, માફ કરશો, બ્રિજનું કામ જે છે તે પૂરું નહોતું થયું. તમે વિચાર તો કરો કે પોલના સળિયા સડી ગયા પણ બ્રિજનું કામ પૂરું નથી થયું. 2 વર્ષ થયા. એવા તો જે ગામમાં જાઉં ત્યાંથી પ્રશ્નો આવે કે બેન એટલા વર્ષ થઈ ગયા, ધક્કા ખાઈને થાકી ગયા, કામો થતા નથી. પછી રોડ રસ્તાના હોય કે બ્રિજોના હોય કે ડેમના ચેકડેમોના હોય છે. એવો જ એક પ્રશ્ન છે જોડિયા તાલુકાનો બારાડી ગામનો. એ પ્રશ્ન શું છે એમની પાસેથી જ જાણીએ. 2016માં પુલ આવ્યો હતો ને ત્યારે ડેમ તૂટી ગયેલું છે. હજી કોઈ નિરાકરણ થયું નથી. આટલા વર્ષોમાં 10 વર્ષ થઈ ગયા છે. બારાડી, બેરાજા, વાવડી, રામપર 5 ગામનેમાં પાણીનો સંગ્રહ થાય છે. પછી કોઈ નિરાકરણ આવતો નથી. અમારે નથી, ડેમ તૂટેલો જ છે, રિપેર નથી કર્યો 2016 થી. સૌની યોજનાની પાઇપલાઇન નાખી દીધી અને 4 વર્ષ થયા, હજી પાણી નથી આવ્યું તળાવમાં, ખાલી પડી. ખાલી પાઇપલાઇન પાણી કાંઈ નહીં. ખેડૂતના ખેતર હોરી લાઈન નાખી, ખેડૂતને 20,000 રૂપિયા જ ખાલી આપ્યા. પણ આખા ખેતરમાં ઊભા મોલમાં લાઈનો નખાવી હતી. 6 મહિના કામ બંધ કરાવ્યું, તે છતાં એને લાઈન નાખી. અત્યારે તળાવમાં ખુલ્લી, તમારે ગમે ત્યાં જોયું હોય ત્યાં જોઈ જજો. કંકાવટીમાં જ નાખી, હજી કંકાવટીમાં પાણી નથી આવ્યું. કેનાલું અત્યારે હાલમાં મોજૂદ છે, તે છતાંય કેનાલમાં પાણી નથી આવતું. વિકાસ કરવો હોય તો પાણી દો ને, કેનાલમાં ખેડૂતને દો પાણી, તો ખેડૂત બિચારો આગળ આવે. બાકી આ થાંભલાની લાઈનો નાખીએ થોડા ખેડૂત આગળ આવે. આ તો બિચારો ખેડૂત દબાયેલો છે એટલે ખેડૂત કાંઈ બોલવાનો નથી. ખાખીથી બી જાય એટલે ખેડૂત વયો જાય, અને એમને 20,000 ને 25,000 ને લાખ રૂપિયામાં પોલની લાઈનો ન નીકળે. અત્યારે જમીનોના ભાવ જોવો ને તો તારે 50 લાખ ને 40 લાખની વીઘો જમીનો છે. તો એ તો બધાને ખબર જ છે, આગેવાનો બધા એને લીધેલી જમીન હોય, એનામાં નથી આવતી, બાજુમાં આવે. બાકી ખેડૂતને જ દબાવવાની વસ્તુ છે. બાકી વિકાસના કામ કરવો હોય તો પાણીના એને કામ છે. કંકાવટી ડેમ ખાલી પડ્યો, ભરાવો ને, નર્મદાનું પાણી નાખો ને કંકાવટીમાં, ખેડૂતને પહોંચાડો. બધાય ગામને ફાયદો થાય. બાણુગાર, રામપર, બારાડી, બેરાજા, નેસડા, જાંબુડા, સચાણા, ખિલ્લોસ, ખીજડીયા, બધાય ગામને ફાયદો. ડેમ જ કોરો પડ્યો, જબરો ડેમ હે આખો, હાવ કોરો પડ્યો. કોઈ પાણી નથી આવ્યું હજી લગી. ખાલી દેખાડવાનું એક નર્મદાનું પાણી આવે, બાકી હજી નર્મદાનું પાણી આવ્યું નથી. વાતો તો થાય છે નલ સે જલ યોજના, યોજનાની વાતું બેન થાય. અમે ગ્રામ પંચાયતમાં કાયમ સાંભળી, અમને કીએ વાંકણ સરપંચ આવો એટલે અમે જાય બેન, લેટર દઈ દે એટલે દેખાડી દઈએ, ખોદીને પાઇપલાઇન નાખી દે. બાકી પાણી આવવાનું ન હોય એમાં કાંઈ. હજી પડી ને 2 વર્ષ ત્યાં લાઈન નાખેલી, અત્યારે કોરી લાઈન પડી. હજી મારા ગામની અંદર હજી એક ટીપું પાણી તળાવમાં આવ્યું નથી. તમારે જ્યારે જો આવવું હોય તે રામપર ગામમાં શમશાનની બાજુનું તળાવ છે, એમાં લાઈન ખુલ્લી પડી છે, એનું મોઢું ખુલ્લું. અહીંયા હજી પાણી કોઈ દી આવ્યું નથી. સ્મશાનમાં પાણી નહીં, શમશાનમાં નથી આપતા પાણી. હું પીવાનું પાણી નથી મળતું ગામને. અમારે 6 દિવસે એકવાર પીવાનું પાણી મળે. મારા ગામમાં ક્યાંયથી પાણીની પાઇપલાઇન નથી આવતી. મેં હમણાં ભાતાકૂટું કરીને જાંબુડાથી સર્વે કરાવી નવી લાઈન નખાવી. અત્યારે પાણી આવે, 3 દિવસે એકવાર પીવાનું પાણી આવે. તો તમે એ કરો ને, માણસોને પાણી પાવાનું તો કરો. બીજું ખેડૂત આ રિલાયન્સ માટે કરો તો એના માટે ગામને જો તમારે આગળ જ લેવો હોય તો આમ તો મોટી વાત કરે. ગ્રામ પંચાયતોને આગળ લીધી, ગ્રામ પંચાયતના સરપંચોને કોઈ પૂછતું નથી બેન. અત્યારે હાલત ગ્રામ પંચાયતના સરપંચોને ને કૂતરા જેવી કરી દીધી. ગ્રામ પંચાયતના સરપંચને કોઈ પૂછવા નથી આવતું. નકર એને ગ્રામ પંચાયતના સરપંચ એટલે રાજા કહેવાય, એને પૂછવો પડે. મુખ્યમંત્રી રહ્યો ને એ પછી એને ગામના મત લેવા આવવા પડે. હું કામ મત આપવો ભાઈ? મત જ ન દેવાય. બહિષ્કાર કરી દો ચૂંટણીમાં, મત લેવા આવે ને તો મત જ નહીં આપવાના. કહેવાનું તારે 5 વર્ષ સેવા કરવી, ગામમાં આવીશ તો અમે ફોન કરીને આવવું હોય ને તો જ અમે મત દઈએ, ન દેવાય. અને અમને તો ગ્રામ પંચાયતોને એમને દીધું, અમને તો ગામ ધક્કો મારે, અમારે ક્યાં જવાનું? અમારે એવું જ પડે, અમારે નાતો ન પડે. અમારે એની કાંઈ, મારે કાંઈ એની જરૂર નથી. મારે તો મારું ગામની જરૂર છે. ગામના આગેવાન તરીકે હું ગમે ત્યારે ગામ કહે ને ત્યારે હું આગળ જ છું. મને કોઈથી ફેર નથી પડતો, એકેય પક્ષથી નહીં ફેર નથી પડવાનો. કાંઈ વાંધો નહીં, ગ્રાન્ટ નથી દેવાના. એ તો મેં પહેલાંય કહી દીધું, ગ્રાન્ટ નહીં દે, નહીં કરી. ગામનો ફાળો કરીને હું કામ કરી લઈશ. મને કાંઈ એવો ફેર નથી પડતો. અત્યારે હાલમાં શમશાનમાં મેં ગામના ફાળા કરીને મેં બોર કરેલા, અને હજી હાલમાંય પાણી ચાલુ હોય. રામપર ગામના કુવાય મેં મુંડા કરેલા. મારા ખર્ચે હું કરી શકીશ, મારી પાસે એટલું છે. એવી જરૂર નથી કે રિલાયન્સને ભાજપ સરકારની દેહે તો આપણા કામ થાય. કાંઈ વાંધો નહીં, એ તો કંઈક ને કંઈક તો કામ આવવાના છે. બાકી તો જે વર્ષની ગ્રાન્ટ આવે ને 100 ભંડોળની, એ તો એના બાપને દેવી પડશે. તેથી હું કામ કરીશ ને, ભેગી કરી નિરાતે વિકાસ કરશે. અમારું ગામ 5 વર્ષ મોડું વિકાસ થાય, બીજો તો કાંઈ ફેર નહીં પડે એનાથી. ભલે નો દઈએ, પણ ગુલામી નથી કરવી. ગુલામી તો નો જ કરીને બેન, ગુલામી થોડી કરવાની. ગુલામી કોઈની નથી કરી. હવે કાંઈ સરકારની થોડી ગુલામી કરી. રાજીનામું આપી દે ગ્રામ પંચાયતમાંથી, બહુ થાય. બીજું શું હતું? બદનામી તો સર ને, અમારે કાંઈ કોઈનું ખોટું જોતું નથી. તો અમે કામ ન રાખી લઈએ. મારી પાસે વાહનનું બધું વ્યવસાય છે,
તો કંપની મને કેટલી વાર કીધું કે તમારું હિટાચી મોકલો, મારી પાસે હિટાચી છે, ડમ્ફર છે, બધું છે, મને કહે તમે કામમાં મોકલો, પણ મારે કામ જ નથી કરવું એનું. તો મારા ગામમાં તો કોઈ દી આજીવન નહીં કરું, બાણુગારમાં નહીં કરું, રામપુરમાં મારા વાહન નહીં મોકલું. મેં અહીંયા લગી કીધું ને બધા ખેડૂત બાણુગારના ને રામપુરના મારા ભેગા જ આવે. તો એનામાં દગો કરીને થોડું વાહન મોકલું. પોલ ઊભા થાય એમાં જેસીબી હા, કોન્ટ્રાક્ટ તરીકે કીધું કે તમે કામ રાખો, ખોદાણ કામ રાખો, વાહનનું રાખો, ભરાઈ કામ રાખો, પણ અમારે કામ જ નથી કરવા એવા. ખોટા કામ કરીને શું અમારે મતલબ, ખેડૂતને દબાવીને શું મતલબ? અને આમાં તો આવવાના જ છે, ખેડૂતને દબાવવા તો રાજકીય છેડા જ છે, નકર તો આવી રીતે ખેડૂતને થોડા દબાય. તો રાજકારણ ન આવી જાય કે ભાઈ રિલાયન્સને કહી દે ને ખેડૂત માગે 2 કરોડ દઈ દો, તો એના બાપને ક્યાં દેવાના? ખીચા ન દેવા કોઈને? પૈસા ક્યાં કોઈના ખીચામાં જ જાય? રાજકારણ વાળાને આમાં આવવાતું જ નથી. અને ખેડૂતની એ ભૂલ એક રાજકારણ પાસે માગવા જ ન જવાય. રિલાયન્સ કે અદાણી આવે એની પાસે કયો ને ભાઈ તારે શું હોય, અમારું ખેતર અમારે દેવું હોય નહીં, ન દેવું હોય નહીં દેવાનું. એને પાસે આપણે શું કામ માગવા જવું છે કે તમે અમને દિયો ને અમે ભાવ કરાવી દઈએ? એને ભાવની આપણે શું જરૂર છે? આપણા ખેતરની અંદર તું ન આવતો. અને બહુ થાય તો ખેડૂત હે, બહુ થાય મારી કુટી લે, માર નાખશે. મારી તો નહીં નાખે ને, અને મારી નાખશે થી ક્યાં એમને કંપની વાળા જવાના હતા? વાહે બીજા તો હોય ને 4-5 દીકરા હોય તો એક દીકરાને ભલે માર નાખતા કંપની વાળા આવી. વાહે 3 દીકરા હોય એ જઈને ફરિયાદ કરીને એને કાયદાકીય રીતે જ થવાનું જ છે. મારી તો નથી નાખતા બેન કોઈ. થોડું દબાઈને શું કામ રહેવું જોઈએ એનાથી? ખેડૂતને અહીંયા કણે જાગૃત થવાની જરૂર છે. ખેડૂત હવે જાગૃત થાય અને એકવાર પગે ભરાવશે. રિલાયન્સને કે અદાણીને જેને આવવું હશે ને ભારે પડાવી દે. હવે કંપનીને કોઈ મોથાજી નહીં કરે કોઈ, અને કોઈ પક્ષની મોથાજી નહીં કરે. હવે તો જે કોઈ પક્ષ આવશે સારા કામ કરશે એની આગળ ઊભા રહે અને એની પાસે ગામ જાય. બાકી કોઈથી કોઈ દબાઈને કોઈ રહેવાનું નથી. 27માં શું લાગે છે કેવું પરિવર્તન આવશે? એ તો હવે આવે તો ખબર પડી જાય કેવું પરિણામ આવશે. 27માં તો બધાને દેખાડવાના છે. અત્યારે આટલા ખેડૂતને હેરાન કરે પછી ખેડૂતે કરવાના ને એની રીતે એના કામ કરે એવા જે કામ કરશે એને આપશે. એવું નથી કોઈ પક્ષના નહીં આવે તો કોઈને બહિષ્કાર કરી નાખશે. છેલ્લે ગામ પંચાયત ગામવાળા ગમે કોઈ મતદાન નહીં કરવા જાય. બીજું શું કરવાનું? બાકી એને તો ખબર જ છે. એ તો બધી રીતે કરી લેવાના. એને કાંઈ નડવાનું નથી. મતની કોઈની જરૂર નથી તો જ ન આવતા. નકર તો આવે નહીં. અત્યારે ધારાસભ્ય સંસદની અહીં નો આવે. આવડી મિટિંગો થાય, આટલા ગામના ખેડૂતો ભેગા થાય એનું આવે. તો હું આ મુખ્યમંત્રીને ખબર નથી પડતી. આ પ્રેસથી લાઈવ નહીં જતું એની પાસે, એ નહીં જોતા હોય. બધા જોવે જ છે. એને ખબર છે ખેડૂત લાચાર છે, અમારી પાસે આવવાનો જ છે, ક્યાંય જવાના જ નથી. એની પાસે બધું એને બધું કરતા આવડે. મતદાને કેમાં નખાવું એને આવડે. તમારા ખેડૂત થોડા અહીંયા જવાના પેટીઓમાં. એમાં બટન દબાવો તો મત પડી જવાનું. એવું થોડું. એ તો બધું કરે. અને થાય છે ને બેન, દાવાય થાય છે ને કે મતદાનમાં ખોટું કરે. કેટલી વખત થયેલા છે. અત્યારે ઓલા કેટલાને ઉપાડીએ લીધા ને, વિરોધ પક્ષમાં ગયા એને બધાને ઉપાડીએ લીધા ને જેલમાં મોકલી દીધા. એવું તો નથી થયું. એવા દાખલા બનેલા જ છે. નજર હમે છે, બધા જોવે જ છે પ્રેસમાં કાયમ કે હું બનાવ બને. સરપંચે જે વાસ્તવિક સ્થિતિ હતી એ બધી જ કહી દીધી કે ભાઈ આવું જ ચાલે છે ને આમ જ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, જામનગરથી.